રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનો દીક્ષારંભ સમારોહ યોજાયો. ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દીક્ષારંભ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમારોહમાં નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. રાજ્યપાલે આ અવસરે જણાવ્યું કે ગાંધીજી કહેતા કે મારું જીવન જ મારો સંદેશ છે. કોઈ વ્યક્તિના જીવનમાં આનાથી મોટી પારદર્શિતા ન હોઈ શકે. બાપુએ હજારો લોકોને પ્રભાવિત કર્યા અને પરંપરામાં ઘણા લોકો આગળ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા. મહાદેવ દેસાઈ તેમના એક હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો મહાદેવ દેસાઈ ન હોત તો ગાંધીજીનું જીવન દર્શન આપણા સુધી પૂર્ણ રૂપે પહોંચ્યું ન હોત. ગાંધી બાપુનો પડછાયો બનીને મહાદેવ દેસાઈ રહ્યા હતા. ગાંધીજીના ઉપદેશ જનતા સુધી લઈ જવામાં મહાદેવ દેસાઈનો ફાળો રહ્યો છે. વિદ્યાર્થીઓ મહાદેવ દેસાઈ જેવા કર્મયોગી, ધર્માત્મા અને જીતેન્દ્રિય બને તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે મહાદેવ દેસાઈના પરોપકાર ભાવમાંથી પ્રેરણા લઈને વિદ્યાપીઠના અનેક વિદ્યાર્થીઓએ સમાજ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદ્યાપીઠ દ્વારા મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાદેવ દેસાઈમાંથી તેમજ પારિતોષિક પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષારંભ સમારોહને પ્રાચીન ભારતના વેદારંભ સાથે સરખાવ્યો. તેમણે જણાવ્યું કે વર્ષા ઋતુના પ્રારંભે ચાતુર્માસ દરમિયાન વિદ્યારંભની પરંપરા અનન્ય છે. ભારતના કૃષિ પ્રધાન સમાજમાં ખેડૂતો વર્ષા ઋતુમાં વાવણી પછી નિશ્ચિત બનતા, જ્યારે ઋષિમુનિઓ અને સાધકો અરણ્ય છોડી નગરોમાં આવી નાગરિકો વચ્ચે વસવાટ કરતા હતા. આ શુભ મિલનથી શિષ્યોને ગુરુના ચિંતન અને જ્ઞાનનો અવસર પ્રાપ્ત થયો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે જૈન પંથના સાધુએ આજે પણ ચાતુર્માસ દરમિયાન નગરોમાં નાગરિકો વચ્ચે આવીને આ પરંપરાને જીવંત રાખી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલો દીક્ષારંભ સમારોહ સંપૂર્ણપણે યથાર્થ છે, કારણ કે ગુરુ અને પૂનમનો ચંદ્ર બંને પૂર્ણતાના પ્રતીક છે. ગુરુ જીવનમાં પૂર્ણતા બક્ષે છે ને અજ્ઞાનના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ દોરી જાય છે. આથી જ તમસોમાં જ્યોતિર્ગમયનું સૂત્ર પ્રસ્તુત બને છે. રાજ્યપાલે જણાવ્યું કે અભ્યાસ અર્થે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દ્વિજ કહેવાય છે, કારણ કે એક જન્મ માતા પિતા આપે છે અને બીજો જન્મ ગુરુ દ્વારા આત્મા, મન અને બુદ્ધિને પુરસ્કૃત કરીને પ્રાપ્ત થાય છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષે લગભગ 12 જેટલા પ્રાંતમાંથી વિદ્યાર્થીઓએ વિદ્યાપીઠમમાં પ્રવેશ લીધો છે, જેનાથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. વિદ્યાપીઠનો ટૂંકા ગાળામાં થયેલો કાયાકલ્પ, સ્વચ્છતા સહિત ગાંધી સિદ્ધાંતોનું દ્રઢ અનુસરણ સમગ્ર શિક્ષણ સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે.